નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં જે પણ મિત્રો સફળ થયા છે એમની મહેનતને બિરદાવવા, એમના માતા પિતાએ જે બાળક ઉપર વિશ્વાસ રાખ્યો એની પાછળ તન મન ધનથી મહેનત કરી અને જ્યારે આ સફળતાનું સાચું પરિણામ મળ્યું છે ત્યારે એમને બિરદાવવા માટે એન્જલ એકેડમી પરિવાર તરફથી તમામને એક પ્રમાણપત્ર, સન્માનપત્ર અમારા દ્વારા એક આ નંબર ઉપરથી મોકલવામાં આવેલું છે. આ સન્માનપત્ર એ કોઈ જાહેરાત માટે નથી. આ સન્માનપત્ર એ તમારી મહેનતને બિરદાવવા અને તમારા જીવનમાં સંઘર્ષ કરીને તમે જે સફળતા મેળવી છે એ સફળતા આવનારા સમયમાં આ નવી ભરતીમાં બીજા 5, 10, 15 મિત્રોને ઉપયોગી થઈ શકે, તમે કોકને મદદરૂપ થઈ શકો, તમે પણ કોકની સાથે ગૌરવભેર વાત કરી શકો કે ભાઈ થઈ જશે. કોઈ દોડતું ન હોય તો એને દોડાઈ શકો, કોઈને કોઈ વિષય અઘરો લાગતો હોય તો તમે એને સમજાવી શકો. કે એક જ વસ્તુ છે કે જે જીવનમાં તમે ફેસ કર્યું છે, તમે જે અનુભવ્યું છે એ તમારા અનુભવનો નિચોડ આવનારી પેઢી સુધી આગળ જાય એટલા માટે એ તમારી મહેનતનું સન્માન તમારા સુધી પહોંચાડ્યું છે. આનો અમારે કોઈ ઉપયોગ કરવાનો નથી કે અમે તમારા નામનો ઉપયોગ કરી અને કંઈક બીજું કામ કરવા જઈએ છીએ, એવું પણ નથી. બસ તમારું ગૌરવ, તમારું માન, તમારું સન્માન વધારવા માટે તમે જે સાહેબ બન્યા છો એના માટે તમને મોકલાવ્યું છે. કેમ કે આ વખતે જ્યારે નંબર બધાના મળ્યા હતા તો મોટાભાગના 50 થી 60% ઉપર વિદ્યાર્થીઓ છે એ એપ્લિકેશન સાથે જોડાયેલા હતા. વ્યક્તિગત તો ક્યારે પરિચય નહોતો થયેલો, તમે મને રોજ જોતા હોય એવું બને, પણ મેં તમને ન જોયા હોય. એટલે એવું થયું કે ચલો એક વખત આપણી પાસે અવસર આવ્યો છે તો બધા સુધી એક કનેક્ટિવિટી કરીએ. એટલે સંસ્થાનો જ નંબર છે, એમાંથી જ તમને મેસેજ મળેલો છે, એ તમારા પૂરતો જ છે. અમે કોઈને ક્યાંય મોકલવાના નથી. તમને મજા આવે તો તમે તમારા મિત્રોને કે તમારા પરિવારજનોને શેર કરી શકો છો. અને એક તમારી સાથેની કનેક્ટિવિટી બનાવવાનો આ એક વિચાર મનમાં આવ્યો હતો. એટલા માટે વિડીયોથી ચોખવટ એટલે કરીએ છીએ કે કોઈને એવું ના લાગે કે ક્યાંક આ સોશિયલ મીડિયા કે સાયબર ફ્રોડ છે. ફ્રોડ નથી. આ આપણી એકેડેમીનો જ નંબર છે અને એમાંથી તમને મોકલાયેલું છે. અને જિલ્લા વાઇઝ જે યાદી છે એમાંથી તમારા બધાનો નંબર મળેલો છે, એને એપ્લિકેશનમાંથી વેરીફાઈ કરી અને તમારા સુધી પહોંચાડેલું છે. એટલે કોકને મદદરૂપ થશો. અમે યુટ્યુબ દ્વારા કે એપ્લિકેશન દ્વારા તમને જે પણ રીતે કંઈ મદદરૂપ થયા, એ પુસ્તક સ્વરૂપે, એમ તમે કોકને વિચાર સ્વરૂપે, તમારા અનુભવ સ્વરૂપે મદદરૂપ થાવ. નવી ભરતીમાં નવા લોકો પાસ થાય એવી સૌને શુભકામના. જય હિન્દ, જય ભારત. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.